હા હેલો. બોલો. હા કેતનભાઈ બોલો છો? હા, કેતનભાઈ બોલું છું. હા કેતનભાઈ નમસ્તે. બોલો. ગોપાલ પટેલ વાત કરું છું અમદાવાદ થી. બોલો. હવે આપણે એવી સમાચાર નામનું જે વર્તમાન પત્ર છે આપણું છે ને, હા, બરાબર છે. હવે એનું જે લેટેસ્ટ અંક છે ને આપણે આ તારીખ 6 ઓગસ્ટ નો આજનો, હવે એમાં તંત્રી લેખ જે છે પાટીદારો વિશે એનાથી મને થોડુંક ઇસ્યુ જેવું છે, એટલે મેં કીધું તમારી સાથે વાત કરી લો એમ. શું થયું છે? આ પટેલો વિશે જે તંત્રી લેખ છે ને આપણો તંત્રી લેખ આવે ને, હા હા એ પાટીદાર કોમ વિશે છે. પાટીદાર સમાજ જે અનામતની માંગણી કરી છે ગુજરાતમાં બરાબર છે. એને લગતો છે, અને પાટીદાર સમાજનું થોડુંક ખરાબ દેખાય એવું લખેલું છે એવું મને લાગે છે. તો એનાથી મને થોડીક તકલીફ છે, એટલે મેં કીધું તંત્રી તરીકે તમે છો તો તમારી સાથે થોડીક વાત થઈ જાય એમ કે આવું કેમ આપણે લખવું બરાબર, પડ્યું. હું જોઈ લઉં છું. કારણ કે એક આર્ટિકલ કોને લખ્યો છે હું જોઈ લઉં છું. એટલે આર્ટિકલ આપણે તંત્રી લેખમાં તો તંત્રી જ લખશે ને. ના, તંત્રી લેખમાં શું છે કે મને છે ને તબિયત થોડી એ છે ને, હા 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 એટલે ગઈકાલનું બધું પરમ દિવસનું કોને તૈયાર કર્યું ને હા 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 એ હું પૂછી લઉં છું. છે ને? એટલે મને જો હું તમને મારી મૂળ વાત કહી દઉં, મારું નામ તો કીધું ને મેં તમને. હા, એટલે ગોપાલ પટેલ બોલું છું. હવે તમે જે આ તંત્રી લેખ છે ને એમાં એવું લખ્યું છે કે ગુજરાતના પટેલો પોતાની સમૃદ્ધિ માટે જાણીતા છે, અને આ સમાજના સમૃદ્ધ પટેલો જો ધારે તો પોતાના ગરીબ ભાઈઓને પણ શ્રીમંત બનાવી શકે તેમ છે. બરાબર છે. અને પછી લખ્યું છે કે હજારો પટેલો વિદેશમાં જઈને વસ્યા છે, કોન્ટ્રાક્ટર બન્યા છે, ઉદ્યોગપતિ બન્યા છે, વેપારી બન્યા છે, અને સરકારી નોકરીએ લાગ્યા છે. અને આજે ગુજરાતની સૌથી સદ્ધર કોમ પટેલ છે એવું લખ્યું છે. એટલે આ જે લખ્યું છે સિવાય ઘણું બધું લખ્યું છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે ગુજરાતના અમુક પૈસાવાળા પટેલો જો ધારે તો પોતાના સમાજના ગરીબ લોકોને શ્રીમંત બનાવી શકે તેમ છે, એવું તમે છાપાના તંત્રી તરીકે જો કહેવા માંગતા હોવ તો તમારે એવું કહેવું જોઈએ કે એસસી કે ઓબીસી કે એસટી માં જે લોકો પૈસાવાળા છે તે લોકોએ પોતાના સમાજ માટે કંઈક કરવું જોઈએ, નહીં કે ફક્ત સરકારની અનામતનો લાભ જ લેવો જોઈએ. એટલે કહેવાનો મતલબ એ છે આપણો જે લેખ છે ને એ ટોટલ પટેલની અગેન્સ્ટમાં છે. પટેલોએ અનામત ન લેવું જોઈએ એમ અગેન્સ્ટમાં બતાવે છે. તો તમે એવું સમજાવો ને કે જેને વર્ષોથી અનામતનો લાભ લીધો છે એ લોકો સદ્ધર બની ગયા હોય તો હવે અનામતનો લાભ લેવાનું બંધ કરી દે, એવું છાપો ને. પટેલોએ જે મેળવ્યું છે, પટેલો વિદેશમાં ગયા છે, પટેલો કોન્ટ્રાક્ટર બન્યા છે, પટેલો ઉદ્યોગપતિ બન્યા છે, તો પોતાની મહેનતથી બન્યા છે. સરકારે કઈ એક રૂપિયાનો લાભ નથી આપ્યો વડીલ. બરાબર છે. પટેલોએ જે કર્યું છે એ હાર્ડવર્ક કર્યું છે, પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો છે, પોતાની ક્ષમતાનો ઉપયોગ કર્યો છે. તો તંત્રી તરીકે એવું કહેવા વાળા કોણ વ્યક્તિ છે કે પટેલો અનામત ના મળવી જોઈએ? શું કામ? મહેનતથી મેળવ્યું છે. અને હવે જે લોકોને અન્યાય થાય છે, બધા પટેલ પૈસા વાળા નથી હોતા, સમજો. તમારી હારે જે પટેલ વાત કરે છે ને એ પટેલને ભારત આખામાં ક્યાંય પોતાના બાપના નામનું મકાન કે જમીન નથી. આ ઈ પટેલ તમારી હંગાત વાત કરે છે. એટલે તમે એમ માનતા કે બધા પટેલ વિદેશમાં છે તો હું ખુદ ગરીબ પટેલ છું, મારું કે મારા બાપનું મારા દાદા નામનું મકાન કે જમીન ક્યાંય નથી, તો તમે એવું કેમ છાપો છો પટેલને અનામત ના મળવી જોઈએ? જે લોકો વર્ષોથી 66 વર્ષથી અનામતનો લાભ લઈ અને કરોડોપતિ બની ગયા છે એના વિશે લખો ને કે તમે અનામતનો લાભ લેવાનું મૂકી દો એમ. પટેલોને શું કામ રોકવાની જરૂર છે? એટલે તમે તો વડીલ ઉંમરના છો, મેં જાણ્યું છે. એટલે તમારી સાથે મારે બહુ સરળ ભાષામાં વાત કરવી પડે, અને તમે સમજતા હશો હું જે કહેવા માંગુ છું તમે સમજતા હશો. બરાબર છે. આ વસ્તુ બહુ ખોટી છે. પટેલોને અનામત મળે કે ના મળે એ મીડિયાનો કે કોઈ બુદ્ધિજીવીઓનો વિષય નથી, એ પટેલોનો અને સરકારનો વિષય છે. પ્રશ્ન થઈ ગયો છે. બરાબર છે. અને પટેલો અનામત માગે છે પછાત બનવા માટે કે ગરીબ બનવા માટે નથી માંગતા, પણ 80% લાવવા છતાંય નોકરી નથી મળતી. એ જ 80% નોકરી લેવા માટે અનામત માંગવાથી કોમ પછાત થાય છે. હા, એટલે આપણે જે છાપું છે વડીલ છાપામાં એ બધું એવું સાબિત કરે છે કે પટેલો પછાતનો લાભ લેવા માટે થઈને આવ્યા છે. અને સંદર્ભ આપ્યો છે હરિયાણા અને રાજસ્થાનના ગુર્જરોનો, અને રાજસ્થાનના મીણા સમાજનો સંદર્ભ આપ્યો છે પટેલ સમાજની સાથે, કે મીણા લોકો સમૃદ્ધ હતા અને પછાતપણાનો લાભ લેવા માટે થઈને ઓબીસી થઈ ગયા. એટલે પટેલો પછાત ગણવા માટે આવ્યા નથી. પટેલો પછાત ક્યારે હતા નહીં અને થશે નહીં. અંગ્રેજોના સમયથી પટેલો સદ્ધર છે. પણ કહેવાનો મતલબ એ છે કે જે 80% પટેલો નોકરી નથી મળતી એ જ જગ્યાએ 60% વાળો માણસ નોકરી લઈ લે છે, તો એ જ 80% પટેલને નોકરી મળે એના માટેનું આંદોલન છે. સમજાય છે? બરાબર. તો આપણે આ જે છાપું છે એ બિલકુલ ખોટું છે કે પટેલોને શરમ આવવી જોઈએ. આજે કોઈ પણ શરમ આવતી નથી એવું લખ્યું છે.
પછાત દેખાવામાં શરમ આવવી જોઈએ, પણ આજે કોઈ પણ સમાજને તેમાં શરમ આવતી નથી. આ એક તમારા શબ્દોમાં લખેલું છે અંદર. શરમાવાની ક્યાં વાત છે? 80% નોકરી નથી મળતી, તેમાં શરમાવાનું હોય કે પાણી મરવાનું હોય? મરી જવાના વાળા આવે છે પટેલોને. 80% નોકરી. તમે જૈન સમાજના છો એટલે તમને બી ખબર હશે. પૂરેપૂરો હા, જૈન સમાજ તો સરકારી નોકરીઓમાં ઓછો હોય છે, ધંધાદારી કોમ છે, એટલે તમને એટલો બધો અનુભવ ના હોય. પણ પટેલ સમાજ જ નથી ને ભાઈ. હે જૈન સમાજને તો આ લોકો બિલકુલ ઇગ્નોર જ કર્યા છે. હા, એટલે જૈન શું છે કે એક ધંધાદારી કોમ છે, બિઝનેસમેન કોમ છે, બરાબર છે. પણ આપણે એવું આજે નથી. સાચું છે જૈનોની એ અંદર સાહેબ બહુ 90% ખરાબ વસ્તુ છે, મને બિલકુલ ગમ્યું જૈનોમાં નથી. 90% જૈન એવા છે પણ કે જે વડીલ લોકો તરીકે અત્યારે ધંધો તમારી નહીં. મર્યાદા કરતા મારાથી વધારે બોલાય નહીં, અને બહુ એવી ભાષાએ ન બોલાય, કેમ કે તમે વડીલ છો. પણ હવે આ વસ્તુ ઉપર થોડુંક ધ્યાન આપવામાં આવે તો સારી બાબત છે. પછી પટેલ અનામત આંદોલન તરફ હું આ મુદ્દો લઈ જાઉં અને તમારી અગેન્સ્ટમાં આ બધા લોકો અવાજ ઊંચો કરે, એ વસ્તુ સારી નહીં. એવું લખ્યું છે પછાત દેખાવામાં શરમ આવવી જોઈએ. પછાત દેખાવા માટે પટેલોએ આંદોલન નથી કર્યું. જે 80% નોકરી નથી મળતી, એ જ 80% નોકરી લેવા માટેનું આંદોલન છે આ. બરાબર છે. હું ખુદ અનામતનો શિકાર થયેલો માણસ છું, કે એક માર્ક ઓછો હોય તો અનામત વાળો 60 માર્કે લઈ જાય ને આપણે 70 માર્કે રહી જઈએ, કેમ કે પટેલોનું મેરિટ અમારી કોમ વર્ષોથી ભોગવી જ રહી છે. હા, તમે પણ ધંધાદારી કોમ છો. કદાચ જૈનોમાં છે ને કદાચ 5 થી 10% એવું ગરીબ નથી. હશે. જૈનોની અંદર 90% લોકો છે ને એ બેકાર છે, 10% ધંધાદારી છે. અત્યારની પરિસ્થિતિ જુઓ ને તો તમે. તો પછી કાકા આપણે આવું છાપવું કેટલું યોગ્ય છે એમ કયો? મને શું છે ભાઈ, 3 દિવસથી આ અત્યારે જો મારે એડિટર પેલા એની જોડે કો-એડિટર જોડે વાત કરું છું. કેતનભાઈ સાથે મેં વાત કરી, મને કેતનભાઈ તમારો નંબર આપ્યો છે, અને કેતનભાઈ ને થોડુંક મારી વાતનું છે ને લાગી આવ્યું. મેં અમુક શબ્દો કીધા એટલે એમને ના ગમ્યું થોડુંક, કેમ કે કેતનભાઈ થોડાક મારી એજ ના છે, એટલે મેં વળી એમની સાથે ખુલીને વાત કરી, એટલે એમને થોડુંક ઓછું લાગ્યું કે ના, આવી રીતે કેમ તમે વાત કરો છો, એટલે તમારો નંબર આપ્યો. એટલે હવે વડીલ તરીકે તમે આ વાતને થોડી ગંભીરતાથી લો, અને પટેલો વિશે બને ત્યાં સુધી છાપામાં કઈ ના છાપો તો સારી વસ્તુ છે, કેમ કે પટેલો પછાત થવા માટે નથી. સારું, આપણે હવે તમે લોકો મને તમારી જે કઈ મુદ્દાઓ છે ને એ મને મેલ સેન્ડ કરીને મોકલી એટલે આપો. જો વડીલ, આમાં હું છે ને, તો બી સારું. મારી વાત સાંભળો, હું કોઈ પણ પ્રકારના પટેલ અનામત આંદોલન સાથે જોડાયેલો માણસ નથી, કેમ કે હું એક સરકારી કર્મચારી છું, નાના લેવલનો. એટલે મને આવા આંદોલનમાં જોડાવાનો કોઈ હક નથી. પણ મારા સમાજની વાત છે એટલે હું બોલ્યો છું. આંદોલનને લઈને મને કઈ લેવા દેવા નથી. હું આંદોલન સાથે કોઈ જોડાયેલો નથી, મને કોઈ એમાં રસ નથી. પણ તમે અમારા સમાજ વિશે લખ્યું છે એટલે હું સમાજના આગેવાન તરીકે હું વાત કરું છું તમારી સાથે, સમાજના યુવાન તરીકે. હું એ સમાજનો યુવાન છું, અને મારા સમાજ ઉપર આવી વાત થાય એ ખોટી વાત છે. આંદોલન વાળા પોતાનો રસ્તો છે, મારો પોતાનો રસ્તો છે, બરાબર છે. અને પટેલોને અનામત મળે કે ના મળે એ સરકારનો અને કોર્ટનો વિષય છે, પણ નહીં મળે તો કંઈક સારું થશે, જેથી કરીને જે લોકોમાં યોગ્ય લાયકાત છે એ લોકો સરકારમાં, પ્રશાસનમાં આવે અને દેશનું, સમાજનું કલ્યાણ થાય, એવો એક ઉમદા હેતુ છે આંદોલનનો. સમજો, જરૂરી નથી પટેલોને અનામત મળી જ જાય, પણ આનાથી કદાચ જે લોકો વર્ષોથી ખોટી અનામતનો લાભ લઈને ખોટી નોકરીઓ મેળવે છે એ લોકો ઉપર કંઈક પ્રતિબંધ આવે અથવા કંઈક સારું થાય તો બધાનું સારું જ છે ને એમાં. પટેલોનો એકલાનો સ્વાર્થ નથી. વર્ષોથી 10 વર્ષ માટે આંબેડકર સાહેબે જે યોજના મૂકી હતી એ આજે 66 વર્ષની થઈ ગઈ. 66 વર્ષ સુધી કોઈ માણસ આગળ નથી આવતો સમાજમાં, અને ગરીબનો ગરીબ રહે છે. તેમાં સરકારની ભૂલ છે, પટેલોની ભૂલ છે, કોની ભૂલ છે એમાં? 10 વર્ષની યોજના માટે થઈને તમે 66 વર્ષ સુધી યોજના ચલાવી અનામતની, તોય તમે આગળ નથી આવતા. ભૂલ છે કોની? તોય તમે ગરીબના ગરીબ રહો છો, તોય તમે ઊંચા નથી આવતા, તોય તમારો સામાજિક દરજ્જો ઉપર નથી આવતો. તેમાં પટેલો શું કરે? એટલે પટેલો વિશે આ લખવું બરાબર મને લાગ્યું નથી. એક પટેલ સમાજના યુવાન તરીકે મને થોડુંક શરમજનક લાગ્યું છે. એટલે હું તમને મારી રિક્વેસ્ટ છે, વિનંતી છે કે આ વસ્તુ મને બરાબર લાગી નથી, તો તમે એના પ્રત્યે થોડુંક ગંભીર ધ્યાન આપો. અને આંદોલન સાથે મારે કોઈ લેવા દેવા નથી. પટેલનું આંદોલન એમની રીતે છે, મારું આંદોલન મારી રીતે છે, બરાબર છે. એટલે આ વસ્તુ ઉપર તમે થોડુંક ધ્યાન આપો એવી અપેક્ષા અને વિનંતી છે મારી, બરાબર છે. અને ભવિષ્યમાં એલિઝબ્રેથ સમાચાર છાપાની અંદર કદાચ પટેલો વિશે કઈ ના છપાય તો વધારે સારું. તમારો હું આભારી રહીશ પટેલ સમાજ વતી. તમારા નામથી ખુલાસો આપી દઈશું કે આવી રીતે દુઃખ થયેલું છે, બરાબર. એ બદલ અમે લોકો ક્ષમા માંગીએ છીએ. કેમ કે આ છે ને સરકાર અને કોર્ટનો વિષય છે. આમાં જે લોકો પહેલેથી અનામતમાં છે ને એ લોકો પટેલોનો વિરોધ કરે છે કે ભાઈ પટેલો તો સદ્ધર છે, પટેલો બીજા લોકોને પોતાની સોસાયટીઓમાં રહેવા દેતા નથી, પટેલો આમ છે તેમ છે, તો ઓબીસીમાં આવીને બીજા સમાજની સાથે કેમ રહેશે? અરે કેમ રહેશે, કેમ નહીં રહે, તમારે ક્યાં જોવાનું છે? તમે મહેનત કરો, તમે આગળ આવો, તમે ધંધો કરો, તમે વેપાર કરો. અત્યારે ક્યાં પ્રતિબંધ છે જૈનો એ બિઝનેસ કરવો, પટેલો એ જ કરવો? કોઈ પણ કાસ્ટનો માણસ પોતાનો બિઝનેસ ડેવલપ કરી શકે છે, તો કેમ નથી કરતા?
કેમ કે તમારામાં એવી માનસિકતા નથી ધંધો કરવાની, કામ કરવાની, આગળ આવવાની. અને 66 વર્ષથી જો તમે અનામતનો લાભ લેતા હો તેમ છતાં તમે ગરીબના ગરીબ રહેતા હો, તેમાં પટેલોને દોષ દેવાનો કોઈ હક જ નથી. હવે તો પટેલો 66 વર્ષથી અત્યાર સુધી આગળ હતા, પાછળ ના રહી જાય. તમે આગળ નું આવો તો પટેલ થોડા આગળ રહેવાના છે. 66 વર્ષથી જે માણસે અનામતનો લાભ લીધો તેમ છતાં ગરીબનો ગરીબ રહ્યો, તો આજથી 66 વર્ષ પહેલા પટેલો પૈસા વાળા હતા, ધીમે ધીમે કરતા ગરીબ થઈ ગયા. સીધું લોજિક છે કે નહીં? સીધું લોજિક. તમે લાભ લીધો છતાં ગરીબ છો, પટેલો કાંઈ નથી લીધું, તો હવે તો પટેલ ગરીબ થાય કે ન થાય? એટલે થોડુંક ધ્યાન લેજો, અને મારી કોઈ ભૂલચૂક હોય તો માફ કરો. બરાબર સાહેબ? ના એટલે ભૂલચૂક હોય તો હજી 2 વખત ક્ષમા માંગી લઉં છું, પણ આ બાબત ઉપર ધ્યાન આપશો અને ભવિષ્યમાં પાટીદાર વિશે ના છપાય તો વધારે સારું. અને પાટીદાર વિશે છાપીશું ખરા, પણ તમારું પોઝિટિવ લઈશ. હા, એટલે પોઝિટિવ લો તો વધારે સારું. એનું કારણ છે પટેલોને કોઈ લાભ જોઈતો નથી. પટેલ પહેલેથી સદ્ધર છે. મારા ઘરેથી મારા મિસિસ બી પટેલ જ છે. ના, એ તો સારી વસ્તુ છે. ચલો, એટલે કહેવાનું શું છે, પટેલો વર્ષોથી સદ્ધર હતા અને હજુ સદ્ધર રહેશે જ. સરકારના 27-28% અનામતથી પટેલોને કોઈ ફરક પડ્યો નથી ને પડવા નથી. પણ આ લોકો જે ખોટો લાભ લે છે વર્ષોથી અને પોતાને ગરીબના ગરીબ ગણાવીને રાજકારણ રમાય છે, એમાં કંઈક સુધારો આવે એવો પોઝિટિવ એટીટ્યુડ છે પટેલ સમાજનો. બરાબર છે? 10-20% ગરીબો તો ગમે ત્યાં વિદેશમાં રહેવાના છે. એ એમના નસીબમાં લખાઈને જ આવ્યું હોય. પછી પટેલમાં જન્મે કે જૈનમાં જન્મે, નસીબમાં ગરીબી લખાઈને આવી હોય ને, એ અનામતથી દૂર ના થાય. બરાબર? એટલે પટેલો અનામતની લાલચ નથી, કે પછાત થવાની લાલચ નથી, કે ઓછા માર્કે સરકારી નોકરીઓ લેવાની લાલચ નથી. પણ જે લોકો લાલચુ થઈને પોતાની જ્ઞાતિને પછાત ગણાવીને ખાલી ખોટા લાભો મેળવીને દેશ દુનિયાને નુકસાન કરી રહ્યા છે ને, એમના માટે કઈક સારો એવો દાખલો પડે એના માટેની વાત છે. સમજ્યા તમે? સારું, ચલો તો વડીલ, નમસ્કાર ફરીથી. જય જિનેન્દ્ર. અને ભૂલચૂક હોય તો માફ કરજો. બરાબર? અને આ બાબતે ગંભીર ધ્યાન આપજો થોડું. સારું, ચલો. જય સ્વામિનારાયણ.